વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનનું ભવ્ય રાષ્ટ્ર નિર્માણ મિશન 504 ફૂટનું ભવ્ય ઉમિયા મંદિર બનશે વિશ્વની ઓળખ. મા ઉમિયાના આશીર્વાદથી રાષ્ટ્ર નિર્માણનો મહાસંકલ્પ. જાસપુરમાં વિશ્વનું સૌથી ઊંચું વિશ્વ ઉમિયા ધામ. વિશ્વ ઉમિયા ધામ આસ્થા, સેવા અને વિકાસનું વૈશ્વિક કેન્દ્ર. વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનનું સમાજ સેવાનું વિરાટ કાર્ય. વિશ્વ ઉમિયા ધામ બનશે સનાતન સંસ્કૃતિનું વૈશ્વિક પ્રતીક. સમાજ સેવા, આધ્યાત્મિકતા અને રાષ્ટ્ર નિર્માણના સંકલ્પ સાથે કાર્યરત વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન આજે દેશ વિદેશમાં એક આગવી ઓળખ ધરાવતી આંતરરાષ્ટ્રીય બિન નફાકારક સામાજિક ધાર્મિક સંસ્થા તરીકે ઉભરી આવી છે. આધ્યાત્મિક ચેતનાથી રાષ્ટ્ર ચેતનાના મૂળ મંત્રને આત્મસાર કરીને સંસ્થા શિક્ષણ, સ્વાસ્થ્ય, મહિલા સશક્તિકરણ, યુવા વિકાસ, વેપારી સશક્તિકરણ, પર્યાવરણ સંરક્ષણ અને સમાજ કલ્યાણના અનેક ક્ષેત્રોમાં સતત સેવા કાર્ય કરી રહી છે. સંસ્થાના પ્રણેતા અને અધ્યક્ષ આર.પી. પટેલના દૂરંદેશી નેતૃત્વ હેઠળ 16 ડિસેમ્બર 2016ના રોજ અમદાવાદના જસપુરમાં વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનની સ્થાપના કરવામાં આવી હતી. સંસ્થાનું વિઝન માત્ર ભવ્ય ધાર્મિક સ્થળોનું નિર્માણ પૂરતું મર્યાદિત નથી, પરંતુ સનાતન સંસ્કૃતિના મૂલ્યોના આધારે સમાજના દરેક વર્ગને આત્મનિર્ભર, સશક્ત અને રાષ્ટ્રપ્રેમી બનાવવાનું છે. આ મહાસંકલ્પને સાકાર કરવા માટે અમદાવાદ જિલ્લાના જાસપુર ખાતે અંદાજે 100 વીઘા એટલે કે 60 એકર વિસ્તારમાં આશરે 2000 કરોડના સામાજિક નિધિના સહયોગથી વિશ્વ ઉમિયા ધામનું નિર્માણ કાર્ય પ્રગતિના પંથે આગળ વધી રહ્યું છે. આ ભવ્ય પરિયોજનાનું મુખ્ય આકર્ષણ મા ઉમિયાને સમર્પિત 504 ફૂટ ઊંચું ભવ્ય મંદિર છે, જે પૂર્ણ થયા બાદ વિશ્વનું સૌથી ઊંચું મંદિર બનશે અને સનાતન ધર્મ, એકતા, શક્તિ અને આધ્યાત્મિક ઉર્જાનું વૈશ્વિક પ્રતીક બની રહેશે. વિશ્વ ઉમિયા ધામને માત્ર ધાર્મિક કેન્દ્ર નહીં, પરંતુ સર્વાંગી વિકાસના આધુનિક કેન્દ્ર તરીકે વિકસાવવામાં આવી રહ્યું છે. અહીં આધુનિક હોસ્પિટલ, સ્કિલ યુનિવર્સિટી, સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે કોચિંગ સેન્ટર, વિદ્યાર્થીઓ માટે સુવિધાસભર હોસ્ટેલ, આંતરરાષ્ટ્રીય સ્તરનું સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ તેમજ એનઆરઆઈ સમાજ માટે આધુનિક એનઆરઆઈ ભવન જેવી અનેક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે. વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન હાલમાં 22થી વધુ સામાજિક અને જનકલ્યાણકારી યોજનાઓનું સફળ સંચાલન કરી રહ્યું છે. આ અંતર્ગત આર્થિક રીતે વિદ્યાર્થીઓને ઉમા શિક્ષણ સહાય દ્વારા શિષ્યવૃત્તિ, યુવાનોને રોજગારલક્ષી માર્ગદર્શન, મહિલાઓના સશક્તિકરણ માટે વિવિધ કાર્યક્રમો, પર્યાવરણ સંરક્ષણ, વૃક્ષારોપણ અને ટકાઉ જીવનશૈલી અંગે વ્યાપક જનજાગૃતિ જેવા અનેક સેવા કાર્યો હાથ ધરવામાં આવે છે. ભારત ઉપરાંત અમેરિકા, યુકે, કેનેડા, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ અને આફ્રિકા સહિત 7થી વધુ દેશોમાં વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન પોતાની સેવાકીય પ્રવૃત્તિઓ દ્વારા ભારતીય સંસ્કૃતિ અને સનાતન મૂલ્યોને પ્રસાર કરી રહ્યું છે. આર.પી. પટેલના માર્ગદર્શન હેઠળ ફાઉન્ડેશન આધ્યાત્મિકતા, શિક્ષણ, સ્વાસ્થ્ય, ઉદ્યોગ, સેવા અને સંસ્કૃતિનો અનોખો સમન્વય સ્થાપિત કરીને વૈશ્વિક સ્તરે સમાજ વિકાસનું પ્રેરણાદાયી મોડલ બની રહ્યું છે. આધ્યાત્મિક મૂલ્યોને આધાર બનાવી સમાજમાં દેશભક્તિ, સામાજિક જવાબદારી, પરસ્પર સદભાવ અને આત્મનિર્ભરતાના ભાવનાને મજબૂત બનાવવાના ધ્યેય સાથે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન સમૃદ્ધ, સશક્ત અને વિકસિત ભારતના નિર્માણમાં ઐતિહાસિક યોગદાન આપી રહ્યું છે. જય ઉમિયા. ધવલ માકડિયા, ચેરમેન મીડિયા કમિટી, વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન, અમદાવાદ. 500 વર્ષના સંઘર્ષ પછી જ્યારે અયોધ્યામાં એક સનાતન ધર્મની ધજા ફરકી છે, ભગવાન શ્રી રામલલાનું મંદિર નિર્માણ પામ્યું, એવી જ રીતે ગુજરાતની ધન્ય ધરા પર એક 504 ફૂટની ઊંચાઈનું એટલે કે વિશ્વનું સૌથી ઊંચામાં ઊંચું જગતજનની માં ઉમિયા એટલે શિવ અને શક્તિના મંદિરનું આપણે નિર્માણ કરી રહ્યા છીએ.
તમે મારી પાછળ જે જોઈ રહ્યા છો એ મંદિર નિર્માણ કાર્યને પૂરજોશમાં ચાલી રહ્યું છે. વિશ્વનું એક એવું આઇકોનિક મંદિર, સ્ટેચ્યુ ઓફ યુનિટી જ્યારે આપણે જઈએ ત્યારે આપણે એવું કહીએ છીએ કે આહ કેટલું વિશાળ છે. એવી જ વિશાળતા સાથે લગભગ 504 ફૂટની ઊંચાઈ અને એના પછી 51 ફૂટ પર ધ્વજદંડ લહેરાશે. એટલે લગભગ 510 ફૂટથી ઉપર જગતજનની માં ઉમિયા, જે મહાદેવની ધર્મપત્ની છે અને સમગ્ર જગતની કલ્યાણકારી માં છે, એનું મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે. સનાતન ધર્મની ધજાને મજબૂત કરવાના ઉદ્દેશ્ય સાથે આ મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે. 151થી પણ વધારે ધર્મસ્તંભ એટલે કે પિલર્સ નું નિર્માણ કાર્ય પૂર્ણ થયું છે. ત્યારબાદ વર્લ્ડનો સૌથી મોટામાં મોટો રાફ્ટ પણ ભરી દેવામાં આવ્યો છે, જે 45 કલાકની અંદર ભરવામાં આવ્યો હતો. 2600 ક્યુબિક મીટર જેટલો સિમેન્ટ એકી સાથે તેની અંદર ફિલ કરવામાં આવ્યો હતો. અને એના પછી જગતજનની માં ઉમિયાના બેઝમેન્ટનું જે રાફ્ટનું કામ શરૂ થઈ ગયું છે. લગભગ 51 ફૂટની ઊંચાઈ એટલે લગભગ 5 માળની ઉપર માં ઉમિયાનું સ્થાન બિરાજમાન થશે. 100 કિલો સુવર્ણ એટલે કે 100 કિલો સોનાની માં ઉમિયાની મૂર્તિ બિરાજમાન થવાની છે. અને 2100 કિલોથી પણ વધારે ચાંદીનો નંદી જગતજનની માં ઉમિયાના મંદિરમાં બિરાજમાન થવાનો છે. આ એક એવું આઇકોનિક સ્થળ બનશે કે વિશ્વના કરોડો પ્રવાસીઓ જગતજનની માં ઉમિયાના દર્શનની સાથે સાથે આ મોન્યુમેન્ટને માણવા માટે આવશે. લગભગ 10,000 લોકો એકી સાથે દર્શન કરી શકે એવી એક એક્સિવેટરની પણ વ્યવસ્થા કરવામાં આવી છે કે ખોટી ભીડભાડ વગર હજારો લોકો એકી સાથે દર્શન પણ કરી શકશે. અને આ પરિસર જ્યાં આપણે ઊભા છીએ એ વિશ્વ ઉમિયાધામ ન માત્ર પાટીદાર પરંતુ સનાતન ધર્મ સાથે જોડાયેલા તમામ સર્વ સમાજનું એક આસ્થા, ઉર્જા અને એકતાનું કેન્દ્ર બની રહ્યું છે, શક્તિનું કેન્દ્ર બની રહ્યું છે કે જ્યાં સનાતન ધર્મની ચર્ચા થાય, સનાતન ધર્મનો પરચમ કેવી રીતે આગળ વધી શકે. વેદો, પુરાણો અને લગભગ 1 લાખ વર્ષથી પરંતુ આ જે વ્યવસ્થા વેદોની ચાલી આવી છે એ વ્યવસ્થા, સનાતન ધર્મની વ્યવસ્થા જે અનંતકાળ સુધી ચાલતી રહેશે, એ વ્યવસ્થાને મજબૂત કરવા માટે, એ ધર્મને મજબૂત કરવા માટે શિવ અને શક્તિનું જગતજનની માં ઉમિયાનું મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે. અને આ બધાને હું વિનંતી કરું છું કે આપ એક વખત આવો અને આ કાર્યના સાક્ષી બનો.